જિલ્લાની જાહેર જનતાને જણાવવા માંગુ છું કે સરકાર દર વર્ષે એપ્રિલ અને મેમાં સુજલામ સુફલામ જળ અભિયાન કે જે ખેડૂતોને તળાવમાંથી કે ચેકડેમમાંથી વાંગામાંથી માટી લઈ જવી હોય તો ખેડૂતોના હિત માટે યોજના લાવે છે। આ વર્ષે એપ્રિલમાં અને મેમાં 31 તારીખ ડેડલાઇન છે, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે 30 એપ્રિલ સુધી કોઈ ખેડૂતને કામ કરવા માટે ઓર્ડર આપી શક્યા નહીં। 30 તારીખ પછી અત્યારે આજ દિન સુધી જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, જિલ્લા કલેક્ટર સાહેબને, અહીંયા કાર્યપાલક ઇજનેર સાહેબને તમામને વારંવાર લેખિત, મૌખિક અને રૂબરૂ આવીને રજૂઆત કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે અરવલ્લીના કેટલાય ખેડૂતોને માટી લેવી છે પણ ઓર્ડર મળતા નથી। તો એ બાબતે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ આજે પણ ખેડૂતો જિલ્લા પંચાયત સિંચાઈની કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે। અને આજે 2 ખેડૂતો અહીંયા ઓર્ડર માટે આવ્યા ત્યારે એક અધિકારી એવું કહે છે કે અમારે પદાધિકારીઓને સાચવવાના છે। એટલે એક તરફ ખેડૂતો અહીંયાથી ઓર્ડર લઈને તળાવ કે ચેકડેમ કે વાંગું ઊંડું કરીને માટી લઈ જાય તો એનું બિલ અહીંના જિલ્લા સદસ્યોને કે પદાધિકારીઓને સાચવવા માટે આપવાનું। એટલે પદાધિકારીઓ સેવા માટે આવે છે કે આ રીતે તળાવોના બિલો લેવા માટે? એટલે ખરેખર આ વહીવટી તંત્ર ઉપર આ સૌથી પ્રશ્નાર્થ ચિહ્ન છે કે આ સરકારના હેતુને સફળ કરવામાં આમનો કોઈ ઈરાદો નથી। આમનો ભ્રષ્ટાચાર કરવામાં રસ છે, ખેડૂતોને ધક્કા ખવડાવવામાં રસ છે। એટલે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે ખરેખર તાત્કાલિક ધોરણે, ઓછો સમયગાળો છે, 31 તારીખ ડેડલાઇન છે, તો તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં નિર્ણય લે।